જય દ્વારકાધીશ મિત્રો શારદા દેવીનો અવાજ ભલે ધ્રુજી તો રહ્યો હતો, પણ એમના શબ્દોમાં એક અદ્ભુત તાકાત હતી. એમણે કહ્યું, હું એક માં છું. મેં મારા દીકરાને મોટો સાહેબ બનાવવા માટે મારું બધું જ વેચી દીધું. પારકા ઘરના વાસણો માંજ્યા, પણ જ્યારે દીકરો મોટો માણસ બની ગયો અને હું ઘટપણમાં એના પર બોજ બની ગઈ, ત્યારે એણે મને અને મારી દીકરીને ધોધમાર વરસાદમાં કચરો સમજીને ઘરની બહાર ફેંકી દીધી. હું આજે અહીં કોઈની ભીખ માગવા નથી આવી. હું બસ એટલું કહેવા આવી છું કે કોઈ પણ મા બાપ પોતાના સંતાનો પર આટલો અંધળો વિશ્વાસ ન કરે કે એક દિવસ રસ્તા પર આવવું પડે. બાજુમાં ઊભેલી નેહા પણ સ્ક્રીન જોઈ રહી હતી. તેનું મોં ખુલ્લું રહી ગયું. તેણે તરત જ ચીડાઈને કહ્યું, ઓ ગોડ, અમિત, આ તારી ગવારમાં ન્યૂઝ ચેનલ સુધી પહોંચી ગઈ. આ આપણી સોસાયટીમાં આપણી બદનામી કરાવી રહી છે. તારા ઓફિસના લોકો જોશે તો શું વિચારશે? બંધ કર આ ચેનલ. પણ અમિત આજે ચેનલ બંધ ન કરી શક્યો. એની આંખો પથ્થર જેવી થઈ ગઈ હતી. એના કાનમાં માના એ શબ્દો ગુંજી રહ્યા હતા, મેં મારા દીકરા માટે મારું બધું જ વેચી દીધું હતું. એને આ કાળી રાત યાદ આવતી જ્યારે એણે માને ધક્કો મારીને કાઢી મૂકી હતી. તેને યાદ આવ્યું એ બાળપણ જ્યારે તેને તાવ આવતો ત્યારે મા આખી રાત જાગીને એના માથા પર ભીના કપડાં પટા મૂકતી હતી. એને યાદ આવ્યું કે પોતાની સ્કૂલની ફી માટે માએ પોતાના સોનાના દાગીના હસતા મુખે વેચી દીધા હતા. અમિતની આંખોમાંથી આજે પહેલીવાર પશ્ચાતાપના આંસુઓ વહેવા લાગ્યા. એને પોતાના જ કીધેલા શબ્દો પર ભારે શરમ અનુભવવા લાગી. બીજા જ દિવસે અમિતની ઓફિસમાં બધા લોકો એની સામે સામે જોઈને વાતો કરવા લાગ્યા. કોઈ એની સાથે લંચ કરવા તૈયાર નહોતું. એના બોસે એને કેબિનમાં બોલાવીને કહ્યું, અમિત, તારી પર્સનલ લાઈફમાં જે ચાલી રહ્યું છે એનાથી આપણી કંપનીની રેપ્યુટેશન ખરાબ થઈ રહી છે. તારી માં ન્યૂઝમાં છે. જ્યાં સુધી આ મેટર સોલ્વ ન થાય ત્યાં સુધી તું લીવ પર ઉતરી જા. અમિત ઘરે આવ્યો તો ઘરના દરવાજે એક સરકારી નોટિસ ચોંટાયેલી હતી. એ વરિષ્ઠ નાગરિક અદાલતનો સમન્સ હતો. શારદા દેવીએ કાયદાકીય રીતે એ ફ્લેટ પર પોતાનો હક માંગ્યો હતો, કારણ કે ફ્લેટ ખરીદવા માટે વેચેલી જમીન અને દાગીના પૈસા વપરાયા હતા. નેહાએ નોટિસ જોઈને રાડ પાડી, અમિત, આ ડોશીએ આપણા પર કેસ કર્યો છે. હું કોર્ટ કચેરીના ચક્કરમાં નહીં પડું. તું ગમે તેમ કરીને આ મેટર દબાવી દે, નહીંતર હું તને છોડીને જતી રહીશ. અમિતે પહેલીવાર નેહા સામે ગુસ્સેથી જોયું અને કહ્યું, નેહા, તારા જ કારણે મેં મારી મા અને બહેનને ઘરની બહાર કાઢ્યા હતા. આજે તારા કારણે હું રસ્તા પર આવી ગયો છું. બહુ થયું. હવે સુનવાઈનો દિવસ આવ્યો. કોર્ટરૂમમાં ભારે ભીડ હતી. મીડિયાના લોકો પણ બહાર ઊભા હતા. શારદા દેવી એક તરફ સાદી સાડી પહેરીને શાંત ચહેરે બેઠા હતા. એમની બાજુમાં રાધા ઊભી હતી. બીજી તરફ અમિત અને નેહા ઊભા હતા. નેહાની આંખો આજે નીચી હતી. એનો અહંકાર કંઈક ગાયબ થઈ ગયો હતો. જજે કેસના બધા કાગળ જોયા. શારદા દેવીના વકીલે એ તમામ પુરાવા રજૂ કર્યા કે કેવી રીતે આ ઘર ખરીદવામાં
માના પૈસા વપરાયા હતા અને કેવી રીતે અમિતે એમને કાઢ્યા હતા. જજે અમિતને પૂછ્યું, અમિત, શું આ સાચું છે કે તે તારી વૃદ્ધ માને અને બીમાર બહેનને રાત્રે વરસાદમાં ઘરમાંથી કાઢી મૂક્યા હતા? અમિતનું માથું શરમથી ઝૂકેલું હતું. એણે રડતા રડતા કીધું, હા સાહેબ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું અહંકારમાં આંધળો થઈ ગયો હતો. જજે બહુ જ પાવરફુલ ચુકાદો સંભળાવતા કીધું, કાયદો એવા સંતાનોને ક્યારેય માફ નથી કરતો જે પોતાના મા બાપને ના ત્યાગની મજાક ઉડાવે છે. આ કોર્ટ આદેશ આપે છે કે આ આલિશાન ફ્લેટની માલકીને કાનૂની રીતે શારદા દેવીના નામે કરવામાં આવે છે. અમિત અને એની પત્ની નેહાને આ ઘરમાંથી તાત્કાલિક બહાર નીકળવું પડશે. જો શારદા દેવી ઈચ્છે તો એ અમિતના પગારમાંથી દર મહિને 25,000 રૂપિયા ભરણ પોષણ પેટે પણ મેળવી શકે છે. કોર્ટરૂમમાં તાળીઓનો ગળગળાટ થઈ ગયો. નેહા આ સાંભળીને ત્યાં જ બેસી પડી. એણે અમિત તરફ જોયું, પણ અમિતની આંખોમાં હવે એના માટે કોઈ પ્રેમ ન હતો. બચલો કોર્ટના ફેસલા પછી નેહા પોતાના પિયર જતી રહી. એણે અમિતને એકલો છોડી દીધો. અમિતે પણ કંપનીમાંથી રાજીનામું આપી દીધું. એ સાવ એકલો અને બરબાદ થઈ ગયો હતો. એક સાંજે ગામડાના એ જ કાચા પાકા ઘરના દરવાજે અમિત આવીને ઊભો રહ્યો. એની આંખો સૂજી ગયેલી હતી. કપડાં મેલા હતા. એની અંદરનો બધો ઘમંડ ઓકળી ચૂક્યો હતો. દરવાજો ખુલ્લો હતો. અંદર શારદા દેવી ભગવાનની મૂર્તિ સામે દીવો કરી રહ્યા હતા. અમિત ધીમેથી અંદર ગયો અને કોઈ પણ શબ્દો વગર બોલ્યા વગર સીધો જ શારદા દેવીના પગમાં પડી ગયો. એ શારદા દેવીના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. માં, ઓ માં, મને માફ કરી દે માં. હું લાયક નથી કે તારો દીકરો કહેવાઉં. તે મને મોટો કર્યો, માણસ બનાવ્યો, પણ હું સાચો માણસ ન બની શક્યો. મને સજા આપ માં. મને ઘરમાંથી કાઢી મૂક, પણ પ્લીઝ માં મારો ત્યાગ ન કર. હું તારા વગર મરી જઈશ માં. રાધા રસોડામાંથી બહાર આવી. ભાઈને આ હાલતમાં જોઈને એની આંખોમાં પણ આંસુ આવી ગયા. શારદા દેવી થોડીવાર માટે શાંત ઊભા રહ્યા. એમની આંખોમાંથી પણ 2 ટીપા આંસુ સરી પડ્યા. એ માં હતા. દીકરાનું આટલું મોટું દુઃખ એ સહન ન કરી શક્યા. એમણે ધીમેકથી વાંકા વળીને અમિતને ખંભેથી પકડ્યો અને ઊભો કર્યો. એમણે પોતાના ધ્રુજતા હાથે એ અમિતના આંસુ લૂછ્યા અને બહુ જે પાવરફુલ વાત કહી, બેટા, મેં તને કોર્ટમાં ખેંચ્યો એ તારી પાસે બદલો લેવા માટે નહીં, પણ તારો ખોવાયેલો અહંકાર તોડવા માટે અને તારી અંદર મરી ગયેલી માણસાઈને પાછી જગાડવા માટે કર્યો હતો. એક માં પોતાના દીકરાને ક્યારેય જેલમાં નથી જોઈ શકતી. મેં મારું ઘર પાછું મેળવ્યું છે, પણ તારી જિંદગી બરબાદ કરવા નથી માગતી. અમિતે રડતા રડતા પૂછ્યું, તો માં, શું તું મને માફ કરી શકીશ? શું હું ફરી આ ઘરમાં રહી શકું? શારદા દેવીએ અમિતના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ભૂલ બધાથી થાય છે બેટા, પણ જે માણસ પોતાની ભૂલ સ્વીકારીને પાછો આવે ને એને માફ કરવું એ જ માનો ધર્મ છે. તું શહેરી ફ્લેટ રાખજે કે ન રાખે છે, પણ આજ પછી ક્યારેય કોઈ ગરીબ કે લાચારનું અપમાન ન કરતો. અમિતે માના હાથ ચૂમી લીધા. એ દિવસે એ નાના ઘરમાં વર્ષો પછી ફરીથી એક સાચો પરિવાર એકઠો થયો હતો. મિત્રો, આ કહાણી આપણને શીખવે છે કે જિંદગીમાં તમે ગમે તેટલા મોટા સાહેબ બની જાઓ, ગમે તેટલી મોટી ગાડીઓમાં ફરો,
કે આલિશાન બંગલોમાં રહો, પણ જે મા બાપે તમને આ દુનિયા બતાવી છે ને, એમના આશીર્વાદ વગર તમારી બધી જ સંપત્તિ રાખ સમાન છે. જે મા બાપને રડાવે છે ને, સમય એને એક દિવસ ઘૂંટણીએ બેસાડે જ છે. ઘર ઈંટ પથ્થરથી નથી બનતું, ઘર બને છે માણસાઈ અને પ્રેમથી. જો આ કહાનીએ તમારી પણ આંખો નમ્ર કરી દીધી હોય, જો તમને પણ તમારી માની યાદ આવી ગઈ હોય, અપાવી દીધી હોય, તો વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.